હેલો એવરીવન, જય માતાજી. સ્વાગત છે તમારું મારા પહેલા વ્લોગમાં. તો મારું નામ છે સાવન દરજી અને હું દરજી કામ કરું. આ મારો ફર્સ્ટ વ્લોગ છે. તો અમારા વ્લોગમાં ડેલી રૂટીનના વિડીયો આવશે, ફેમિલી વ્લોગ આવશે, ટ્રાવેલિંગ વ્લોગ આવશે, થોડા મસ્તી મજાકના વ્લોગ આવશે. હવે વાત કરી લઉં તો અમારી ફેમિલીમાં કેટલા મેમ્બરો. અમારી ફેમિલીમાં 6 મેમ્બરો. હું, મારી વાઈફ, મારી નાની છોકરી, મારો ભાઈ, મારી ભાભી અને મારા પપ્પા. મારા મમ્મી નથી. તો આ મારી ઢીંગલી હ, આનું નામ હ વામિકા દરજી. હાય હાય કરો, હાય 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 હાય. હવે આમાં પપ્પા વસંતભાઈ દરજી. હવે મલાઈશ. આ મારી વાઈફ હો. ઓય કુમકુમ, આ બાદ દેખતો, હેલો કરી દે. આ મારા ભાભી હ, ભાભી નંદિની દરજી. હાય. અને ભાઈ ગયેલા એક બાર. તો ભાઈ આવી ને એટલે ભાઈને મળાવો. અને અત્યારે કુમુ બનાવો જમવાનું. શું બનાવો કુમુ? અને બીજું તો ખીચડી બનાવો હો અને પાણીપુરી બનાવો હો. હા લે જલ્દી રાખા. લે મમ 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 મમ. તો ગઈ જાય ત્યાં મારા મોટા ભાઈ, જીનું નામ છે કિરણ દરજી. સૂપ બનાવે. સૂપ સૂપ લઈ લો. સૂપ પપ્પા સૂપ લ્યો. મારે નહીં પીવો. આવું એક બીજું ટેણીઓ આપવાનું અમારે થોડા ટાઈમમાં. એ ગરમ હશે, એ બળી જો. પપ્પા સૂપ કેવો લાગે કેજો ટેસ્ટ કરીને. ડોળી બધું કેવો સૂપ પીને ગરમી લાગવા મને. કુમો જેવો સૂપ હારો. અને આવતા ચિત્તો આગળથી બહાર નીકળી જઈએ. હો પપ્પુ ચપ્પલ પહેર દે. એ છોકરા, ઓય ચપ્પલ પહેરવાનો બેટા. લે લે ચપ્પલ પહેર દે. ચપ્પલ પહેર દેજે. નહીં લેવાનું, મેં ફેંકી દો. લે હેડો. બાબા બોલાવી હેડજે. એ બાબા બોલાવી હેડો. હેડો લે હું જઉં બાબા. હું ટાટા જઉં. હેડો હું જઉં ટાટા. એ એ પીપી ભાઈ થોડો નાખો ને. નહીં બોલ. એ કિરણ લે રસ પી લે. થોડી તળવા દે ને, નેની રહી જઈએ તો એ નેની અંદર નાખી દે પાછી. ગઈ આવી પાણીપુરી કોણ ઘેર બનાવવા હે કોમેન્ટ કરજો. આમાં કુમો તો પહેલી વખત લાવી આવી. બજાર બંધ હતું ને મળી નહીં ને એટલે આટલી તો થઈ. કિરણોના નંદો તો ખાવા બેસી ગયા. અને આ બાજુ કુમુ સીટીઓ વગાડે. મોં પાડી જાય ખોટી ખોટી. એમ પપ્પા આવી ગયા સાસનું દૂધ લઈને. કુમુ બેજો પપ્પા આવી ગયા. તો ગાઈસ આપણે જમીન ફ્રી થઈ ગયા છીએ.
અને હવે કિરણભાઈ ભાભી બે જણા જોઈ પાલનપુર જો આ લગન પેલા ભાઈ ભાભી ના મજા આવતી ને એ લગન પેલા મજા આવતી ને લગન ના કરે તો સારું હતું થાય ગાઈસ આ બે જણા એને લવ મેરેજ અને મારા અને કુમકુમ ના લવ મેરેજ શરીર એ વખત બહુ મસ્ત હતું એ વખત મૂન કુમુ ઝઘડો કરીને આવ્યા હતા ખબર પછી આપણે હોદનારી ગયા હતા એક ગોળું હતું ને બીજું ગોળું તમારે કરતો અમારે જાજી યાદ અમારે ડખા એવા પડ્યા હતા ને એટલે 500 નોટ તો ફટલીને પતી જાય છે યોગમાં અમે જઈએ આપણે કેટલા તમારે લગ્ન કરવાનું હતું ને એના આગલા દાડા અમે અમદાવાદ આવતા તો કિરણિયાને કેવું ખબર એને ઉતાવળ હતી તાર જોડે આવવાની તો અમને કોઈને ખાવા નતું દીધું બોલ ચાલુ વરસાદમાં અમે 2 હોટલો બદલી અને આ તો કે નહીં ખાવું હેડો ફટાફટ અમદાવાદ મારે સવારે જવાનું લલિતભાઈ હતા હંગાથી એને કોઈને નતું આ કોઈને ખાવા જ નતું દેતો કે મારે તો જવાન છે એમ કરતો હતો લલિતભાઈએ મેં ખાલી અમે ગોઠિયા ને ખાધા હતા રાત્રે 2:30 એટલું ખાધું તે બીજા દાળ ખાધું ચપ્પલમાં નવા લાવી દો એક ચપ્પલ આવી રહ્યો છું જોતો ખરા 3 વર્ષ તો લઈ જા ને બૂટ લગન કરી પપ્પા લાયા છે આ આપણે તમને એમ કે નંદનું ઉલ્લુ બની જશે એમ સન્માન ચપ્પલ પહેરો હા 5 મહિના થયા હા તો ભલે રહ્યા અલ્યા પણ બૂટ લઈ જવા દે ને હું વાંધો ભલે પહેરતો લઈ જા તું તાર હા ભલે પડે લઈ જવા દે ને લઈ જવા હોય તો મેં કીધું તું બૂટ પહેરાવ તમને કીધું મારું બૂટ નહીં પહેરાવ નહીં પહેરવાનો ચપ્પલ લઈ જા નંદે બાઈક શાંતિ ચલાવવા દેજે બરોબર ફાસ્ટ ચલાવો ને તો તું તાર ચૂંટલીવા બળજે ઓય ડાયરેક્ટ સીધો જઈએ ગામડામાં ના જતો પપ્પા નજીક જો તમને પગે લાગે સારું એ બાબુ તો ગાય જો અકણ આઈસ્ક્રીમ ખાવા ઉભા રહે આઈસ્ક્રીમ ખાવાના ફાયદા કેટલા બધા થાય ખબર ખાવાનું બધું પચી જાય આધા ભાઈ ને આઈસ્ક્રીમ ખાવી જરૂરી એકદમ શાંતિ બાઈક ચલાવવા દેજે ભલે અડધો કલાક પોણો કલાક વધારે થાય બાબા ટાટા કરી દે ટાટા જય માતાજી આવજો અને શાંતિ જજો ને પહોંચીને ફોન કરજો નંદુ અડધી રાખી દઈએ માલી હતી બાબુ મમ પથારી કરો હોઈ જઈએ આપણો આજ કરીએ મજા આવી હા